નમસ્કાર દર્શક મિત્રો, હું ન્યૂઝ ઓફ કચ્છમાં નવીન મહેતા આપનું સ્વાગત કરું છું। આજે 22 એપ્રિલ 2025 જોઈએ આજના સમાચાર। ભુજની લાયન્સ હોસ્પિટલને અક્ષર નિવાસી લક્ષ્મણભાઈ ભીમજી રાઘવાણી બળદિયાવાળાના પરિવારજનોએ દાન આપ્યું અને 202 દર્દીઓના આંખના ઓપરેશનો કરવામાં આવ્યા। છેલ્લા 2 દાયકાથી કચ્છના છેવાડાના જરૂરિયાતમંદ દર્દીઓની અવિરત આરોગ્ય સેવાને વરેલી અહીંની LNM લાયન્સ હોસ્પિટલે લગભગ દર સપ્તાહે શ્રેણીબદ્ધ રીતે નેત્ર નિદાન કેમ્પ યોજીને સેંકડો દર્દીઓને મોતિયાબિંદ મુક્ત દ્રષ્ટિ પૂરી પાડવાની ઝુંબેશને દાતાઓની દિલેરીનું મજબૂત પીઠબળ મળી રહ્યું છે। તાજેતરમાં વધુ 202 દર્દીઓની મફત શસ્ત્રક્રિયાનો વધુ 2 કેમ્પ યોજાયા હતા। અક્ષર નિવાસી લક્ષ્મણભાઈ ભીમજી રાઘવાણી બળદિયાના આત્મશ્રેયાર્થે તેમના પરિવારજનોએ અહીંની વિખ્યાત લાયન્સ હોસ્પિટલમાં કેમ્પ યોજ્યો હતો। 5 દિવસીય 209 અને 10 કેમ્પના આ શિબિરમાં 202 દર્દીઓની મફત શસ્ત્રક્રિયા પાર પડાઈ હતી। અહીં એ નોંધનીય છે કે અક્ષર નિવાસી લખુબાપા અવારનવાર લાયન્સ હોસ્પિટલની મુલાકાત લેતા અને દર્દીઓ પ્રત્યે કરુણાભાવ દર્શાવીને હંમેશા સખાવત કરતા રહેતા। તેમની અમી દ્રષ્ટિ થકી એ હોસ્પિટલમાં 4000થી વધુ દર્દીઓના મફત ઓપરેશન શક્ય બનેલ છે। ઉપરાંત દેશ વિદેશના અનેક દાતાઓને અહીં સેવા કાર્યો માટે પ્રેરણા આપતા હતા। દરમિયાન તાજેતરના કેમ્પમાં ગંગા સ્વરૂપા પ્રેમભાઈ લક્ષ્મણ રાઘવાણી, કલ્યાણભાઈ લક્ષ્મણ રાઘવાણી, શ્રીમતી કાંતાબેન કલ્યાણ રાઘવાણી, ધનજીભાઈ લક્ષ્મણ રાઘવાણી, શ્રીમતી કાંતાબેન ધનજી રાઘવાણી, હર્ષિલભાઈ ધનજી રાઘવાણી, શ્રીમતી મંજુબેન મંજી હિરાણી, મંજી કાંજી હિરાણી, કાંતિભાઈ નારાયણ કેરાઈ, શામજીભાઈ જેસાણ, રામજીભાઈ દેવજી વેકરિયા, માવજીભાઈ હરજી રાઘવાણી, ભાવેશભાઈ પટેલ, રવજીભાઈ પ્રેમજીભાઈ રાઘવાણી, RS હિરાણી, જાદવજી કુંવરજી કેરાઈ, દેવજીભાઈ શ્યામજી રાબડિયા, શ્યામજીભાઈ કરસન વરસાણી, વલમજીભાઈ R હુંબલ, મંજી કાંજી રાઘવાણી, રમેશ કાંજી રાઘવાણી, કરસન પ્રેમજી રાઘવાણી, રવિભાઈ પ્રેમજી રાઘવાણી, કાંતિભાઈ હરજી રાઘવાણી, લાયન રામજીભાઈ દેવસી વેકરિયા વગેરે રૂબરૂ હાજર રહ્યા હતા અને દર્દીઓની પૂછા કરી હતી। પ્રારંભમાં લાયન્સ ક્લબ ઓફ ભુજના પ્રેસિડેન્ટ MJF લાયન અજીતસિંહ રાઠોડે આવકાર આપ્યો હતો। હોસ્પિટલના ચેરમેન MJF લાયન ભરત મહેતાએ અતિથિઓને હોસ્પિટલની પ્રવૃત્તિઓ વિશે વિગતવાર માહિતી આપી હતી। લાયન્સ ક્લબ ઓફ ભુજના લાયન શૈલેષ માણેક, લાયન અનુપ કોટક, લાયન ઉમેશ પાટડિયા, લાયન હિરજી વરસાણી, લાયન મનસુખ શાહ, લાયન નવીન મહેતા, લાયન મેમ્બર્સ, દર્દીઓ, બરદાસીઓ, ડાયાલિસિસના દર્દીઓના સ્વજનો પણ હાજર રહ્યા હતા। દરમિયાન દાતા પરિવાર તથા અતિથિઓને હોસ્પિટલના તમામ વિભાગોની મુલાકાત લીધી હતી। હોસ્પિટલની સેવાકીય પ્રવૃત્તિ નિહાળી સૌ પ્રભાવિત થયા હતા। સંસ્થાની પરંપરા અનુસાર દાતા પરિવારનું પાઘડી, શાલ, સન્માનપત્ર તથા મોમેન્ટોથી સ્વાગત કરાયું હતું। અન્ય મહેમાનોનું પણ તે જ પ્રમાણે સન્માન અપાયું હતું અને કાર્યક્રમનું સંચાલન લાયન અભય શાહે તથા આભાર દર્શન લાયન વિપુલ જેઠીએ કર્યું હતું। જનરલી આ હોસ્પિટલની મુલાકાત લીધા પછી મને ઘણી કોર્પોરેટ હોસ્પિટલો પણ મેં જોઈ છે, પણ એના કરતાં ચડિયાતી હોસ્પિટલ વ્યવસ્થામાં, મેનેજમેન્ટમાં, હાઇજેનની જે પ્રવૃત્તિ છે એ અને જે જાતની વ્યવસ્થા છે એ કોર્પોરેટ હોસ્પિટલથી પણ ચડી જાય એવી સેવાભાવી સંસ્થાઓ આવી હોસ્પિટલ ચલાવી શકે એવું અત્યાર સુધી મેં કંઈ જોયું નહોતું, મનમાં નહોતું। મને ખૂબ ગર્વ છે આ હોસ્પિટલના આયોજક। આ હોસ્પિટલની સેવાઓ જે રીતે જરૂરિયાતમંદોને મળતી રહે છે એ જ પ્રમાણે અમારી સરહદ સાથે લગભગ 60,000થી 70,000 પશુપાલકો અને ખેડૂતો જોડાયેલા છે અને આ સર્વિસનો લાભ અમને પણ એમ લાગે છે કે અમારે મંડળીઓ તો કચ્છના 900 ગામોમાં છે, પણ એના જે કલેક્શન સેન્ટરો છે, BMC સેન્ટરો છે, એ લગભગ 56 જેવા છે। ત્યાં દરેક જગ્યાએ કેમ્પ અમે કરીએ અને અમારા ગ્રાહકોની સાથે સાથે દરેક ગામડાના માણસોને પણ આનો લાભ મળે અને વ્યવસ્થિત આવા કેમ્પો થાય એના માટે અમે લોકો ખૂબ પ્રયત્નો કરશું। અને આજે તો 209 અને 210નો પૂજ્ય લખમણ બાપા, જે નર્મદાવાળા બાપા તરીકે હું ઓળખતો, એમના સ્વજનોએ જે રીતે કેમ્પ યોજ્યો છે એમને પણ હું ખૂબ અભિનંદન આપું છું। અને જે જાતની આ સંસ્થાની અને સંસ્થાના આયોજકોની કામગીરી છે એ રીતે જે ડાયઝ ઉપર આજે બેઠેલા મેં દાતાઓ જોયા એના મન પ્રફુલ્લિત હતા અને આવી સંસ્થામાં એ લોકો દાન દેવાને પ્રેરાય એવું વાતાવરણ મેં જોયું। જો આમ તો બદલાવ જેવું કંઈ સૂચન ન હોય,
પરંતુ જેમ જેમ સમય જાય એમ ટેકનોલોજીનો સમય આવતો હોય, માણસોની જે વ્યવસ્થાની જરૂરિયાત હોય, જરૂરિયાત પહેલી એક હોય, અત્યારે સમય બદલાયા પછી બીજી હોય, એટલે એક તો નવા નવા ટેકનોલોજીવાળા જે ઇન્સ્ટ્રુમેન્ટ દવાખાનાને જરૂરી હોય એવા આપણે વસાવવા જોઈએ. જે નવી ટેકનોલોજી હોય એનો ઉપયોગ આપણે કરવો જોઈએ. દાખલા તરીકે અમારો અમૂલ પણ વિશ્વવિખ્યાત સંસ્થા હોવા છતાં જે નવી વસ્તુ, નવી ટેકનોલોજી આવે એને સત્વરે સ્વીકારતી હોય અને નવી ટેકનોલોજી અને સેવાનો નવો પ્રકાર એ આ હોસ્પિટલ જે રીતે કરે છે એ રીતે મારા સૂચન વગર પણ કરશે એવી મને અપેક્ષા છે. મારું નામ છે ધનજીભાઈ લક્ષ્મણભાઈ રાઘવાણી. હું લક્ષ્મણ બાપાનો નાનો દીકરો છું. એટલે બાપાએ ગયા એના પહેલાં અમને કીધું હતું કે આ બધું મેં ચાલુ કર્યું છે, તો પછી એવું ના થાય કે હું ના હોઉં તો તમે બધું મૂકી દો. એટલે અમે ગમે એટલી કોશિશ કરશી કે જેટલું બાપા કરતા હતા એટલું કદાચ નહીં થાય, પણ આપણે આઈ કેમ્પમાં એને બહુ હતું. કેમ કે ઘણી ફેરા કહેતા કે માણસને આ સાઇટ જે મળે ને એ મોટું દુઆ મળે, કેમ કે એ માણસ આગળ વધી શકે. ઘણા તો એવા હોય છે કે કમ્પ્લીટલી બે આંખું નીકળી ગઈ હોય, અહીંયા કને આવી એ લોકોને સાઇટ મળે તો એ આપને આશીર્વાદ દે કે અમે જે કામ બાપા કરતા હતા એ ચાલુ રાખીએ. મારું નામ કલ્યાણભાઈ લક્ષ્મણભાઈ રાઘવાણી. હું લક્ષ્મણ બાપાના મોટા દીકરા છું અને મારું રહેવાનું અત્યારે લંડન ખાતે છે અને બિઝનેસ, કન્સ્ટ્રક્શનનો બિઝનેસ ચલાવું છું. ખાસ કરીને લક્ષ્મણ બાપાની ખૂબ મેં પણ જોયા છે, મેં ઘણી બધી મુલાકાતો એમની સાથે લીધી છે, વાતો કરી છે. એ એમ ઈચ્છતા કે આ મારું કામ આગળ વધે અને મને એમ કહેવામાં આવ્યું કે એમના બિલમાં પણ એ વ્યવસ્થા કરી ગયા છે. તો તમે થોડા લક્ષ્મણ બાપાથી પણ વધુ કાર્ય કરવા માટે શું પ્લાનિંગ કરશો? એટલે બાપા જે કીધું છે એ તો ચાલુ રાખીએ જ છીએ અને વિશેષ શક્તિ આપે ભગવાન કરવાની. શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પરમ પૂજ્ય શ્રી હિતેશ મહારાજ, મહાલક્ષ્મી ધામ, ભુજ. કથા પ્રારંભ ચૈત્રવદ 7 તારીખ 20/4/25, રવિવારથી ચૈત્રવદ 13/14 તારીખ 26/4/25, શનિવાર સમય 8:30 થી 11:30 અને બપોરે 3:30 થી 6:30 રહેશે. નારાયણ યજ્ઞ 27/4/2025. સર્વે ભાવિક ભક્તોને કથા શ્રવણમાં લાભ લેવા નિમંત્રણ. શ્રી સ્વામિનારાયણ મંદિર, ગામ ઉમૈયા, રાપર, કચ્છ મધ્યે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ. સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.